આજે આપણે આવી ગયા છે અહીં ગણેશ હુન્ડાઈ સર્વિસ માટે. આપણે 72,000 ફરી ગઈ છે આપણી ક્રેટા. તો હવે એને સર્વિસનું આવી ગયું છે, તો હવે સર્વિસ કરાવી જઈએ. અહીંયા આપણે બોડેલી છે, તો બોડેલીમાં જ આવી ગયું છે આ સર્વિસ સ્ટેશન. તો આપણે આજે અહીંયા આપણી ક્રેટાને સર્વિસ માટે લાવ્યા છે. તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. તમને સર્વિસ સ્ટેશન બતાવું ને અહીંનું શોરૂમ બતાવું. તમે જોજો કેવું છે કેવું નહીં. અહીંયા પણ તમને હુન્ડાઈની દરેક ગાડી ફૂલ સર્વિસમાં મળી જાય છે. તમે જુઓ, આ ગણેશ હુન્ડાઈ છે. અહીંયા તમને નવી ગાડી તમારે બુકિંગ કરવાથી સારામાં સારી કિંમતે અને ડિસ્કાઉન્ટમાં અહીં મળી જાય છે. અને બહુ વેઇટિંગ પિરિયડ બી બહુ હોતો નહીં. તો તમે અહીંયા આવો. આજે આ સર્વિસમાં આવ્યા છે, પછી અંદરનો બ્લોગ તમને બતાવું. તો તમે અમારી જોડે જોડાયેલા રહેજો. આ ગણેશ હુન્ડાઈનું સર્વિસ સ્ટેશન છે. જોડે આ મસ્ત પાર્ટી પ્લોટ છે. જો તમે અહીંયા લગ્ન પ્રસંગથી માંડીને બર્થડે પાર્ટી ને બધા ઇવેન્ટ થાય છે. એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો બોડેલી સેવા સદનની સામે જ આવેલું છે, જે ડભોઈ રોડ પર છે. બોડેલી ડભોઈ રોડ પર સામે અમૂલનું પાર્લર તમને દેખાશે. પછી મહાલક્ષ્મી હોટલ છે. આ લોકેશન છે આ ગણેશ હુન્ડાઈ. અહીંયા આજે આપણે ક્રેટાની સર્વિસ કરાવવા આવ્યા છે. રવિવાર છે, તમે કહો લાવ સર્વિસ કરાવી દઉં. 73,000 કિલોમીટર થઈ ગયા છે. છેલ્લે 63,000 કરાવી હતી. તો હવે લોકેશનની વાત કરીએ તો આ હાઈવે દેખાય છે તમને. આ ન્યાય મંદિર લખ્યું છે, એટલે કે બાજુમાં કોર્ટ છે. સામે આ મહાલક્ષ્મી હોટલ તમને દેખાશે. આ હાઈવે છે આખો. અહીંથી ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે છે. આ સામે જોઈએ તો આ અહીંની મામલતદાર કચેરી છે. અને આ હાઈવે છે, અહીંનો સ્ટેટ હાઈવે છે, જે સીધું તમારે જાય બોડેલીથી વડોદરાનો હાઈવે છે, ત્યાં જ આવેલી છે. બાજુમાં તમને આ વાત કરીએ તો આ મોટું એક સત્યમ પ્લાઝા કરીને આ કોમ્પ્લેક્સ છે આખું. ત્યાં નીચે આ ગણેશ હુન્ડાઈ લખેલું છે. એ હુન્ડાઈનો અહીંનો ઓથોરાઇઝ શોરૂમ છે, સર્વિસ સ્ટેશન છે હુન્ડાઈનું. ખૂબ સરસ કામ થાય છે અહીંનું. કામગીરી બહુ સારી એવી છે. તો ગાડી કદાચ લેવાનું ને એમ પ્લાનિંગ કરતા હોય છોટાઉદેપુર જિલ્લામાં, તો તમે એકવાર ફરજિયાત અહીંયા આવજો બોડેલીમાં અને ગણેશ હુન્ડાઈની મુલાકાત લેજો. તમને ખૂબ સારા ભાવમાં અને ડિસ્કાઉન્ટ પણ મળેલું છે. તો અને ખાસ આ બાજુથી લેવાનું ફાયદો એ થાય કે રૂરલ એરિયા આવી જાય તો તમને વીએમસી ને એવો ટેક્સ ના લાગે બરોડાનો. તો તમે એકવાર આ બાજુ આવો તો અહીંયા આવજો. અને સર્વિસ પણ ખૂબ સરસ થાય છે અહીંની. તો સર્વિસ માટે તો તમારે બિંદાસ રહેવાનું. જે કંઈ આપણે જરૂરિયાત મુજબની ગાડીને હોય એ જ પ્રમાણેની સર્વિસ અહીં થાય છે. કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ જબરદસ્તી કે એ રીતે નાખવામાં નહીં આવતું. ખૂબ સારી સર્વિસ હોય છે. અમે બોડેલી આવ્યા ત્યારથી કન્ટિન્યુઅસ અહીંયા સર્વિસ કરાવીએ છીએ અને એનો રિસ્પોન્સ બી ખૂબ સારો છે. અહીંયા તમે એડવાન્સ બુકિંગમાં બી કરાવી શકશો ને કદાચ કોઈ વાર ઇમરજન્સીમાં સર્વિસ કરાવવું હોય ને આવી ગયા હોય તો પણ ગમે તે રીતે કંઈક સેટ થતું હોય તો તમને કરી આપે છે. અને બેસવા માટે પણ વેઇટિંગ એરિયા બહુ મસ્ત છે. તો તમે એકવાર આવો અને એની વિઝિટ લેજો હુન્ડાઈની. ખૂબ સરસ છે. અંદરનું આજે રવિવાર છે એટલે શોરૂમ બંધ છે, એટલે અંદરનો વિડીયો તમને બતાવી નહીં શકતો. પછી એકવાર આગળના વ્લોગમાં તમને વિડીયો બતાવીશ તો તમે દેખજો. વોશિંગ ચાલુ થઈ ગયું છે. જુઓ તમે અમારી પાછળ ગાડીને સર્વિસ ફૂલ થઈ ગઈ છે. હવે વોશિંગનો ટાઈમ થઈ ગયો છે, તો આ વોશિંગ સેન્ટર પર આવ્યા છે. તો અહીંયા વોશિંગ થાય છે. તમે જુઓ ખૂબ સરસ વોશિંગ થાય છે. અને મસ્ત મજાનું અંદરથી પોલિશ કરી દીધું છે. આખી વેક્સ પોલિશ કરી દીધી છે, બહાર પણ ને અંદર પણ.
એટલે ગાડી ખૂબ સરસ દેખાય છે. પછી વોશિંગ થઈને આવે એટલે તમને અંદરનો વ્યૂ બતાવું કેવું લાગે છે તે તમે જોજો. સરસ વાતાવરણ છે એનું. આ સામે આપેલું દેખાય છે એ મારુતિનો ઓથોરાઇઝ શોરૂમ છે કિરણ મોટર્સનો, એની એક્ઝેક્ટ બાજુમાં ગણેશ હુંડાઈ આવેલી છે. ત્યાં હમણાં આપણે આ વોશિંગની પ્રક્રિયા ચાલુ છે. એ વોશિંગ થઈ જાય એટલે બિલિંગ કરી દઈએ એટલે આપણી સર્વિસ આજે પૂર્ણ થઈ જાય એવું છે. અંદર મસ્ત વેક્સ પોલિંગ થઈ ગઈ છે બહારથી અને અંદરથી. ફૂલ વોશ થાય છે. ફૂલ વોશ થઈ જાય પછી આપણે અહીંથી બિલિંગનો પ્રોસેસ પતાવીને પછી જઈશું. ખૂબ સરસ સર્વિસ થઈ છે. એકવાર સર્વિસ થઈને આટો બી મારી લીધો, સર્વિસ થઈને કેવું થયું છે તે, એટલે એના માટે તો કોઈ બહુ એટલે નિશ્ચિત રહેવાનું સર્વિસ માટે. ખૂબ સરસ સર્વિસ થાય છે અહીંયા. તો એકવાર ગણેશ હુંડાઈ બોડેલી શાખાની અવશ્ય મુલાકાત લો અને આ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા ના, તો તમને ખૂબ મજા આવશે અહીંયા. તો તમે અવારનવાર મુલાકાત લેશો. થેન્ક યુ. જો આપણી ગાડી આવી ગઈ છે વોશિંગમાંથી સર્વિસ થઈને. હવે જોઈએ કેવી વોશિંગ થઈ છે. તો જુઓ આ વોશિંગમાંથી બહાર નીકળી રહી છે ગાડી. વોશિંગ થઈને આવી ગઈ છે ક્રેટા. હવે આપણે જવાનું છે. એકદમ ન્યૂ બ્રાન્ડ હોય એ પ્રમાણેનું વોશિંગ થઈ છે. મસ્ત પોલિશ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ પોલિશ કરી છે ગાડી. ટાયરનું પોલિશથી માંડીને બધું જ પોલિશ થઈ ગયું છે. અંદરનું આ ઇન્ટિરિયર જેવું કેટલું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. એકદમ સાફ સફાઈથી થઈ ગયું છે. બહુ મસ્ત.